કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેંક ઓફ બરોડાના અધિકારીઓ દ્વારા શાંતિપૂર્ણ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઓલ ઇન્ડિયા બેંક ઓફ બરોડા ઓફિસર એસોસિએશનના બધા અધિકારી મિત્રોએ ઉચ્ચ પ્રબંધનની સામે સંઘર્ષનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે અહીંના જનરલ સેક્રેટરી મહેન્દ્ર પોપટ, રિજનલ સેક્રેટરી સૂરજ ભાનુસિંહે માહિતી આપતા જણાવ્યું હતું કે ઉચ્ચ પ્રબંધન દ્વારા કોઈપણ કારણ વગર અધિકારીઓની બદલી કરવાથી રોષની લાગણી અનુભવે છે. આવા પગલાં લેવાથી જે તે જગ્યાના અધિકારીઓ પરેશાન થશે તેમજ સ્થાનિક ગ્રાહકોને હાલાકી ભોગવવી પડશે. આના સિવાય અનેક મુદ્દાઓ જેમ કે પૂરતો સ્ટાફ આપવો, બીજા રાજ્યોમાંથી આવેલા કર્મચારીઓને સમય તથા પોતાના ઘરે પોસ્ટિંગ આપવું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, ગ્રાહકોને સ્ટાફની કમી હોવાથી હાલાકી ભોગવવી પડે છે વગેરે મુદ્દાઓ તેમજ ઉચ્ચ મેનેજમેન્ટના તાનાશાહી વલણનું ખંડન કરવા અધિકારીઓએ આ પગલું લીધેલ છે તેમ રોષ સાથે જણાવ્યું હતું. બેંક ઓફ બરોડાના પ્રબંધને શાંત પાણીમાં પથ્થર મારી પરેશાન કરવાનું આ કાવતરું કર્યું છે. એની આજ સમગ્ર ભારતમાં AIBOBOએ નેજા હેઠળ આ ઝુંબેશ છોડી છે. સ્થાનિક અધિકારીઓ દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવ્યું છે. હું બેંક ઓફ બરોડા AIBOBA ભુજ યુનિટના રિજનલ સેક્રેટરી તરીકે સૂરજ ભાનુસિંહ તમારું પણ સ્વાગત કરું છું. તમે આ અમારા એજ્યુકેશન પ્રોગ્રામમાં અમને સહયોગ કરો છો, અમારી વાતો પબ્લિક સુધી પહોંચાડો છો. આ મેઇન જે આપણા એજ્યુકેશન પ્રોગ્રામ છે ખાસમ ખાસ એના કારણે છે કે જે એક તો અમારે પાસે જે મેન પાવરની શોર્ટેજ બહુ વધી ગઈ છે અને એમાં પણ અમારું જો ટોપ મેનેજમેન્ટ છે અત્યારે એ માસ લેવલ ઉપર અનવોન્ટેડ ટ્રાન્સફર્સ કરીએ છીએ, જેમાં કે અમારા જે લોકલ સ્ટાફો જેની પબ્લિક ડિમાન્ડ કરે છે એને ઉપાડીને બીજા સ્ટેટોમાં મૂકે છે અને બીજા સ્ટેટના જે અમારા ભાઈ લોકો છે જેને સાથે લેંગ્વેજની પ્રોબ્લેમ છે એ અહીંયા આવીને તમે સમજી શકો છો કેવી રીતે સર્વિસ પ્રોવાઈડ કરી શકે. ઇનિશિયલી વર્ષ સુધી તો બહુ તકલીફ વધી જવાની છે અને ખાસમ ખાસ જે અમારા લોકલ ગ્રાહકો છે એમાં તમે વિચાર કરો કે રૂરલના છે, જે ખેડૂતો છે કે અમારા મોટા NRI કસ્ટમરો છે, એ બધાની મેઇન ડિમાન્ડ એ જ હોય છે કે અમને લોકલ સ્ટાફ જ જોઈએ જે અમને સારી રીતે અમારા એરિયાને ઓળખે છે, અમને ઓળખે છે, અમારી ભાષાને ઓળખે છે. એ લોકો અમારી પાસે રહેવા જોઈએ અને જે અમને સારામાં સારી સર્વિસ આપે. અને અમારી ડિમાન્ડ બહુ 2 મહિનાથી અમે ટોપ મેનેજમેન્ટને પણ સાથે કોર્ડિનેટ કરીએ છીએ કે આવી વસ્તુ નહીં બનવા દો, તો પણ છતાં એ લોકો અમારી બધી જે ડિમાન્ડો છે એને સાઈડમાં મૂકીને એક જાતની તાનાશાહી વિચારધારા સાથે એ લોકો ઓલ ઓવર ઇન્ડિયા લેવલ ઉપર માસ ટ્રાન્સફર્સ કરીએ છીએ. એમાં જે અમારે સમજો કે તમે ડેટા સેન્ટરના સ્ટાફ મૂકીને ઉપાડીને બીજા સ્ટેટોમાં મૂકી દીધી છે, એના અમારી પાસે બહુ ઘણી એમાં પરિસ્થિતિ એવી બનશે કે જે અમારા જો લોકલ ગ્રાહકો છે એ હેરાન થવાના છે. બીજી વસ્તુ એ છે આ જે માસ ટ્રાન્સફર થવાના છે એમાં બેંકને જે પ્રોફિટના પૈસા જે બહુ મહેનતથી એ બેંક જનરેટ કરે છે એ પૈસાની ભારી રીતે બરબાદી થવાની છે. અમારી ડિમાન્ડ એવી છે કે જે પ્રોફિટના પૈસા છે બેંકને મેન પાવર ફેસિલિટીઝમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં, બ્રાન્ચો વધારવામાં, બ્રાન્ચોમાં સારી સુવિધા આપવા માટે એમાં યુટિલાઇઝ કરવા જોઈએ. તો પણ એ લોકો અમારા ટોપ મેનેજમેન્ટ એમાં સંભાળવા માટે તૈયાર નથી. એટલે જ આ એજ્યુકેશન અમને આજ તારીખ 12 જૂનથી સ્ટાર્ટ કર્યો છે. આ જે અમારું એજ્યુકેશન છે એ બહુ લાંબો ચાલશે. જ્યાં સુધી ટોપ મેનેજમેન્ટ અમારી વાતોને સાંભળશે નહીં, અમારી ડિમાન્ડ માનશે નહીં, ત્યાં સુધી એમાં અમે જવાના છે. એમાં અમે બીજા ઓપ્શન પણ ફોલો કરવાના છે. ભલે એમાં અમે કોર્ટ કેસમાં જવું પડે કે અમે કોઈ અમારા જે રાજકીય પક્ષ છે એને પણ અમને મદદ લેવી પડશે, એમાં પણ અમને જોશું અને સ્ટ્રાઇક કોલ પણ અમે આવતા દિવસોમાં આપશું જો અમારી ડિમાન્ડો ટોપ મેનેજમેન્ટ સાંભળશે નહીં તો. સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ.